હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું ગરમીમાં ઠંડક આપે એવી કાચી કેરીની ચટણી। તો આપણે આ કાચી કેરી લીધી છે 4 થી 5 નંગ જેટલી। આપણે એને હવે ધોઈ લેવાની છે। તો આપણે હવે ધોઈ લેશું એને। તો આપણે આ કેરી ધોઈ લીધી છે, કાચી કેરી બધી। હવે આપણે એક ડીશ લઈશું। આપણે હવે કેરીની છાલ કાઢી લઈશું। આ રીતના આપણે બધી કેરીની છાલ કાઢી લેવાની છે। આ રીતના બધી કેરીની છાલ કાઢી લેવાની છે બધી। તો આ રીતના આપણે બધી કેરીની છાલ કાઢી લીધી છે। હવે આપણે આના નાના નાના ટુકડા કરી લેશું। આપણે આ રીતના બધા ટુકડા કરી લેવાના છે। આપણે અંદરથી ગોટલી કાઢી લેવાની છે। તો આ રીતના આપણે બધી કેરીના ટુકડા કરી લેવાના છે। તો આ રીતના આપણે બધી કેરીમાંથી ગોટલી કાઢી લીધી છે। હવે આપણે એને નાના નાના ટુકડા કરી લેશું। આ રીતના આપણે નાના નાના બધા કેરીના ટુકડા કરી લેવાના છે। હવે આપણે બધા કેરીના ટુકડા કરી લીધા છે। હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું। આપણે એક મિક્સર જાર લઈ લીધું છે। આપણે એમાં બધા કેરીના ટુકડા એડ કરી દેવાના છે। આપણે બધા કેરીના ટુકડા એડ કરી દીધા છે। આપણે એને હવે ક્રશ કરી લઈશું। આપણે હવે આને ક્રશ કરી લેવાનું છે। તો આ રીતના આપણે બધું મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે। હવે આપણે ગેસ ચાલુ કરશું। એના ઉપર આપણે કઢાઈ રાખી દઈશું। તો આપણે આ ગેસ ચાલુ કર્યો છે। આપણે એના પર કઢાઈ રાખી દીધી છે। હવે એમાં આપણે આ ક્રશ કરેલું એડ કરી દેવાનું છે। આપણે એમાં બધું ક્રશ કરેલું એડ કરી દેવાનું। ગેસને આપણે ધીમા હાથમાં રાખવાનું, કે એ માટે આપણે બળી ના જાય એ માટે। હવે આમાં આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું। આપણે એમાં થોડુંક મીઠું એડ કરવાનું છે। આપણે બધું આ રીતના મિક્સ કરી દેવાનું છે।
આપણે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે। આપણે એને થોડી વાર ચેકાવા દેશું। આ રીતના આપણે હલાવતું જવાનું છે। આપણું અહીં ચેકાઈ ગયું છે। આપણે એમાં ગોળ એડ કરી દઈશું। આપણે એમાં ગોળ એડ કરવાનો છે થોડો। આપણે બધું આ રીતના મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે હલાવતું જવાનું છે। આ રીતના આપણે હલાવતું જવાનું છે જ્યાં સુધી આપણો ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે આ રીતના હલાવતું જવાનું છે। આ રીતના આપણે હલાવતું જવાનું છે। તો આપણો અહીંયા ગોળ ધીમે ધીમે ઓગળવા મળ્યો છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે 10 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે। તો આ રીતના આપણી ચટણી તૈયાર થવા આવી છે। હવે આપણે એને ચેક કરી લઈશું। આપણે એને ચેક કરી લેવાનું। તો આ રીતના આપણે તૈયાર થઈ ગયું છે। હવે આપણે એમાં થોડીક ચટણી એડ કરી દેવાની છે। આપણે એમાં અડધી ચમચી ભરી મરચું એડ કરી દેવાનું છે। આપણે એને આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે। તમે નાના બાળકો માટે બનાવતા હોય તો એમાં મરચું એડ નહીં કરવાનું। સ્વાદ પ્રમાણે આપણે મરચું એડ કરી દીધું છે। આપણે એને આ રીતના હલાવતું જવાનું છે। બધું મિક્સ કરી લેવાનું। તો અહીંયા આપણું બધું મિક્સ થઈ ગયું છે। આપણે હવે ગેસ બંધ કરી નાખશું। આપણે એને નીચે ઉતારી લેશું। આપણે અહીં ગેસ બંધ કરી નાખ્યો છે। આપણે એને નીચે ઉતારી લેવાનું છે। તો આપણે આ નીચે ઉતારી લીધું છે। આપણે એક વાટકીમાં કાઢી લેશું। તો આપણે એક વાટકી લીધી છે, આપણે એમાં કાઢી લેવાનું છે। આપણે એક વાટકીમાં બધું કાઢી લીધું છે। અહીંયા આપણી કાચી કેરીની ચટણી તૈયાર થઈ ગઈ છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આવજો।